કચ્છ તેમજ ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદને કારણે અતિ પ્રચંડ નુકસાન થયું છે। ખેતરોમાં ઊભો પાક આખો પાણીમાં ધોવાઈ ગયો છે। કપાસ, મગફળી, મકાઈ, તલ જેવા મુખ્ય પાકો નાશ પામ્યા છે। ગામડાઓમાં પાણી ભરાઈ જવાથી ઘરો, પશુઓ અને અનાજના જથ્થાનો પણ ભારે ખોટનો સામે કરવો પડ્યો છે। ખેડૂત માટે જમીન એ જીવન છે, પાક એ ધર્મ છે અને પાક પરથી જ તેમના પરિવારનું ભવિષ્ય ટકેલું રહે છે। પરંતુ આ કુદરતી આફતના કારણે ખેડૂતોને ફરીથી ઊભા થવામાં ઓછામાં ઓછા 2 વર્ષ લાગી શકે છે। કરજ, ઘર ખર્ચ અને પરિવારની જવાબદારી વચ્ચે ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે। ત્યારે શ્રીરામ સોલ્ટના ચેરમેન તેમજ ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ બાબુભાઈ ભીમાભાઈ હુંબલે સર્વેને જે કિસાનો જેમની હાલત કફોડી છે તેમને મદદ કરવા માટે ભારપૂર્વક આહવાન કર્યું। નમસ્કાર બેન, આ વખતે આખા દેશમાં અતિવૃષ્ટિ થઈ છે, ખૂબ વ્યાપક વરસાદ થયો છે। આપણે જોયું છે દરેક જિલ્લામાં, ઉત્તરાંચલ હોય, પંજાબ હોય, દિલ્હી હોય, બિહાર હોય, બંગાળ હોય, વિશ્વમાં પણ ઘણી જગ્યાએ ઘણા દેશોમાં થયું છે। એમાં ગુજરાતમાં પણ આ વખતે અતિવૃષ્ટિ એટલી થઈ છે બેન કે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। ક્યાંક ક્યાંક તો 20-20, 25-25 ઇંચ વરસાદ પડ્યો છે। એક સાથે જો 15-20 ઇંચ વરસાદ પડે તો આપણે સમજી શકીએ છીએ કે ખેડૂતના જે બાગાયતી પાકો હતા એ બધા પડી ગયા। એની જમીનોમાં ખૂબ મોટું વ્યાપક જમીનો ધોવાણ થઈ ગઈ। વધારે રાપર તાલુકો, આપણા કચ્છની વાત કરું તો, અને સુઈગામ, સાંતલપુર ને એ બધા રાધનપુર ડિસ્ટ્રિક્ટમાં, જામનગરમાં અને ભાવનગરમાં પણ નુકસાન થયું છે, કચ્છમાં પણ થયું છે। પણ એ જગ્યાએ તો અમુક જગ્યાએ તો જમીનો સાવ ધોવાણ થઈ ગઈ બેન, અને એની મકાનોમાં પાણી ઘૂસી ગયા, ઘર વખરી ચાલી ગઈ। બિચારાઓ જે સુખી ખેડૂતો, જે જગતનો તાત કહેવાય, એ લોકો દુઃખી થઈ ગયા છે ખરેખર। ત્યારે સરકારે 100% એમાં સહાયતા આપવાની જાહેરાત કરી છે, હર વખતે આપતી પણ હોય છે। સરકારનો અભિગમ હંમેશા જગતના તાત પ્રત્યે સારો રહ્યો છે, અને આપણા પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, CR પાટીલ સાહેબ, મોદી સાહેબ, અમિતભાઈ સાહેબ ગુજરાત પ્રત્યે ખૂબ જ્યાં પણ બેઠા હોય દિલ્હીમાં તો પણ ખૂબ ચિંતા કહેતા હોય છે। તે વિસ્તારના આપણા સ્પીકર માનનીય શંકરભાઈ ચૌધરી પણ ત્યાં મુલાકાત લીધી હતી। ઘણી જગ્યાએ ગામડાઓના જે પાણી કેડ ભરાઈ ગયા હતા, ઘર વખરી ચાલી ગઈ, મકાનના છાપરા ઉડી ગયા, નાના માણસોના ખેત મજૂરો જે ઘર વિહોણા થઈ ગયા। એના માટે સરકાર તો કરશે, પણ હું તો આપના માધ્યમથી કહું છું બધાને કે જે પણ સુખી સંપન્ન લોકો છે, ઉદ્યોગપતિઓ છે કે અલગ અલગ NGO છે, આપણું પણ દાયિત્વ બને છે, અને સરકાર પણ એકલી કંઈ કરી ન શકે। આપણે પણ જે આપણી પાસે જે શક્તિ હોય એના માટે ઘર વખરીનો સામાન આપવો જોઈએ, ત્યાંથી અનાજ ખવડાવવું જોઈએ, નુકસાની થઈ હોય મકાનમાં તો એને છાપરા અને બીજી કાંઈ વસ્તુઓ જે અનાજ કે એ બધું થોડોક ટાઈમ માટે આપવું જોઈએ। આ બધી મેં પણ રાપરમાં બેન ફોન કર્યો હતો, સુઈગામમાં ફોન કર્યો હતો મારા સમાજના આગેવાનોને કે મારા તરફથી કાંઈ પણ જણાવો। તમે ગાંધીધામના લોકો હંમેશા કોઈ પણ આપત્તિ આવે છે, દુષ્કાળ આવે કે તમને કોઈ વાવાઝોડું આવે કે કોરોના આવે કે આવી આપત્તિઓમાં હજારો લોકોને નિભાવ કરો છો ઘણા દિવસથી। એટલે આપણા ગુજરાતની પ્રજાને બધાને હું અને કચ્છના લોકોને આપના માધ્યમથી વિનંતી કરીશ, ત્યાં જઈને આપ વિઝિટ કરો, જે પણ જરૂરિયાત હોય ખેડૂતોને આપણે પૂરી પાડવી જોઈએ। આપણે જગતનો તાજ છે, એની કેટલાય પાકો ધોવાઈ ગયા, અને એ હવે અમિત જમ્મુનો સમથળ કરતાં બેન એને 1 વર્ષ પછી માંડ ટાઈમ મળશે એને પેદાશ કરવાનો। એના માટે કેટલાય બાગાયતી પાકો જે 5-5 વર્ષથી કરી બેઠા હતા એનો બધો નાશ થઈ ગયો। એના માટે સરકારને પણ વિનંતી કરીશ, સર્વે કરાવે અને જ્યાં વધુ નુકસાન થયું ત્યાં ખરેખર સરકાર આપશે જ, મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર। કારણ કે હંમેશા સરકારે કોઈ પણ આપત્તિ આવી છે ત્યારે હંમેશા સરકારે જગતના તાતને, કોઈ પણ જાતની મુશ્કેલી હોય, વીજળીના લાઈનો તૂટી ગઈ હોય, ઘરના બીજા નુકસાનો થયા હોય, ઘર વખરીના સામાન માટે, પણ સરકાર એકલીની જવાબદારી નથી। આપણા સમાજનું પણ નેતૃત્વ થશે। આપણે માનવ સેવામાં માની છે, આપણે બધા એક સોસાયટીમાંથી આવે છે, દરેક સમાજના લોકોએ નાત જાત ભૂલી અને ત્યાં બેન જ્યાં વધુ નુકસાન થયું છે એ જિલ્લામાં ખરેખર સાંતલપુર, રાધનપુર અને બધા સુઈગામમાં ખૂબ નુકસાન થયું છે, રાપર વિસ્તારમાં એ આપણે ઘણા બધા ટીવીના માધ્યમ ત્યાં બધા લોકોએ ખરેખર આના માટે ખૂબ એને સહાય કરવી જોઈએ એવી મારી અપીલ છે આપને। અને સહાય કરશું તો આપણા ઉપર ઈશ્વર પણ રાજી રહેશે। હું પણ કરવાનો છું, હું બધાને કહું છું, આપ પણ કરો આપના માધ્યમથી। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।